મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 7ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે જાણીએ। મારું વોર્ડ મારી વાતમાં વડોદરાના વોર્ડ નંબર 7ની વાત કરીએ કે જ્યાં 4માંથી 2 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર તો 2 કોંગ્રેસના છે। સીધો સવાલ સ્થાનિકોને સંતુષ્ટ છો? 5 વર્ષ વીત્યા, ફરીથી ચૂંટવાનો મોકો મળશે, પરિવર્તન ઈચ્છો છો કે કામગીરી બરોબર ચાલે? ઠક્કર નિર્મલ નામ છે મારું। આ વોર્ડમાં 2 કોંગ્રેસના કાઉન્સિલર છે, 2 ભાજપના છે। કોંગ્રેસના કાઉન્સિલરોએ એમના જે આપણે કોટામાંથી નાના મોટા ઘણા કામો દરેકના સૂચન પર આવીને આપણે કરેલા છે। એ વાત એક અલગ થઈ ગઈ, પણ મેઇન જે પાયાની વાત છે કે કારેલીબાગ એરિયામાં અતિથિગૃહ નથી। તમે શહેરના કોઈ પણ એરિયામાં જઈને જોઈ શકો, અતિથિગૃહ દરેક એરિયામાં છે। અને કારેલીબાગને ડેવલપમેન્ટ કરવામાં જેનો સિંહ ફાળો છે, જયંતિ કાકાનું છેલ્લું આપણે સ્વપ્ન એવું હતું કે કારેલીબાગમાં અતિથિગૃહ હોવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી શહેરમાં બોર્ડ છે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો જો કારેલીબાગમાં અતિથિગૃહ ન લાવી શકે તો એ બહુ દુઃખદ બાબત છે। દુઃખદ બાબત અને પ્રસંગોપાત અતિથિગૃહ તો જોઈએ જ। બહેન આપણી પાસે છે, શું નામ, ક્યાં રહો છો, શું સમસ્યા કે પછી કાઉન્સિલરો કામ કરી રહ્યા છે? મારું નામ મીનાબેન રાજપૂત છે। અમે તુલસીવાડી વિસ્તારમાં રહીએ છીએ। બીજું કે અહીંયા આગળ અમારે કાઉન્સિલર તો 4 છે, 2 ભાજપ ને 2 કોંગ્રેસના। બીજું અમને પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ એ તો અમે અમારી રીતે ધારો કે અમે જે કોર્પોરેટર છે એ સોઈને કહીએ છીએ કે ભાઈ આ અમારું આ કામ કરી આપો તમે, તો કરી આપે છે। એ તો ફરીદભાઈ ને જાગૃતિબેન રાણાને અમે કહીએ છીએ। બીજું કે અત્યાર સુધી અમે જયાબેન પટેલને તો જોયા પણ નથી કે ભાઈ હા ચલો અત્યારે અમારા વિસ્તારમાં છે, અમારી સમસ્યા શું છે। અત્યારે અમારે સવારે ઉઠીને પાણી માટે 6 વાગે ઉઠવું પડે છે। બીજું કે મોટર લગાવશે અમારે પાણી પણ નથી, એટલે પૂરતા પ્રેશરથી તમને પાણી પણ નથી મળતું, અને મળે છે તોય પણ ગંદુ પાણી મળે છે। એટલે અમે એ રજૂઆત કરીએ તો અમે કોને કહીએ? જેટલું એ લોકોથી થાય છે એટલું એ અમને કરી આપે છે કે જ્યારે કે અમે એમને રજૂઆત કરે છે ત્યારે એ લોકો અત્યાર સુધી જોવા તો આવ્યા જ નથી। બાકી એ તો ફરીદભાઈ અને જાગૃતિબેનને કહીએ છીએ તો એ અમને કરી આપે છે, જે બને એટલું તો કરે, બાકી તો બીજી સુવિધાઓ તો અમને પૂરી પાડી પણ આપી છે એમને। પાણીનો પ્રશ્ન મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી ગયો તો એમણે પણ ઇન્ટરફિયર કર્યું, પરંતુ હજુ સમસ્યા ત્યાંની ત્યાં છે। શું કહેશો? મારું નામ દેવેન શેઠ છે। હું ધનલક્ષ્મી સોસાયટીમાંથી આવું છું અને આ સોસાયટીમાં લાસ્ટ 45 વર્ષથી રહું છું। મને અત્યારની જે સરકાર છે, હું કોઈ પક્ષને સંબોધવા માગતો નથી, હું સરકારશ્રીને સંબોધવા માગું છું કે એમનું જે કોર્પોરેશનનું જે માળખું છે કે જેની અંદર બધા જ વોર્ડ જે છે, જે વોર્ડ આજે 50 વર્ષ જૂનો છે એને બી 5 લાખનું પેકેજ આપે છે અને જે નવો વોર્ડ છે એ બી 5 લાખનું પેકેજ આપે છે। તો આ 5 લાખના પેકેજમાં જે 45 વર્ષ જૂનો જે વોર્ડ છે એની અંદર એટલી બધી સમસ્યાઓ ઊભી થયેલી છે, એ સમસ્યાઓને 5 લાખની અંદર કોઈ કોર્પોરેટર કઈ રીતના એ કરી આપી શકે, એ સૌથી મોટો પ્રશ્ન છે। હું મારી સોસાયટીની જ વાત કરું કે મેં આજથી 15 વર્ષ પહેલાં અમારા અમારા પ્રમુખ શ્રી હતા ગોસ્વામી સાહેબ, એ અત્યારે આપની વચ્ચે રહ્યા નથી, એમને કોર્પોરેશનના પાણીની લાઈન માટેની વાત કરી હતી। આજે 15 વર્ષથી અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। જ્યારે અમારી સોસાયટી જ્યારે બની તે વખતે આજે 4-5 સોસાયટી હતી ત્યારે અમારે ત્યાં પાણી આવતું હતું, આજે એ જ લાઈનની અંદર 50 સોસાયટી થઈ ગઈ છે। હવે તમે વિચારો કે એ અમારી ઘરની ત્યાં અમારી સોસાયટીમાં આજે 1 ફૂટ બી ઉપર પાણી આવતું નથી। તો આ સમસ્યાનો હું કેટલા વખતથી કોર્પોરેશનમાં લડી રહ્યો છું, પણ એ સમસ્યાનો આજ તારીખ સુધીમાં બી એનો કોઈ ઉકેલ આવ્યો નથી। મેં અધિકારીઓશ્રીને બી ઘણી રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરેલી છે, કરંટ કોર્પોરેટરશ્રીઓને બી મેં રજૂઆત કરી છે, પણ એ લોકોનું એક જ કહેવું છે કે ભાઈ અમારું બજેટ આમાં સફિશિયન્ટ છે નહીં। બજેટ સફિશિયન્ટ નથી અને અધિકારીઓ કામ નથી કરતા તેવું કહે છે। 3 ધારાસભ્યોને અધિકારીઓને લઈને મેદાને પડવું પડ્યું હતું। શું કહેશો, ક્યાં રહો છો? હું દીપક પરમાર, તુલસીવાડી રહેવાનું છે મારે। અમે 4 કોર્પોરેટર ચૂંટ્યા હતા, 5 વર્ષ થયા, 2 જ કોર્પોરેટર દેખાય છે, બીજા બેના તો નામ શું છે એ ખબર નથી। આજે ફરીદબેન ને જાગૃતિબેન 2 જ જણા આવે છે ને કામ કરે, બીજા 2 તો કોર્પોરેટર છે કે શું છે કે નામ પોતાનું અસ્તિત્વ જ નથી। તો પછી શું બદલાવ ઈચ્છશો આ વખતે? હવે તો મોકો છે,
સાહેબ ડ્રેનેજ ભરાઈ જાય છે ઘરમાં અને કોર્પોરેશનમાં જઈને કમ્પ્લેનો લખાઈએ છે. નાના આપણે અત્યારે શૌચાલયની સ્કીમો ચાલતી હતી. આ ફરીદભાઈ બચારા નાના છોકરાઓને જોઈને શૌચાલય બનાવે. ઘરમાં ડ્રેનેજો ભરાઈ જાય છે, કોઈ જોવા નહીં આવતું. તમે આવો એક દિવસ, તમને બતાવું કેવી પરિસ્થિતિ. એટલે 45 વર્ષ જૂની ડ્રેનેજ તૂટીને ભંગાર થઈ ગઈ સાહેબ. એટલી રજૂઆત કરી છે તો પણ કોઈ સાંભળતું નહીં. 450 મકાન છે અને ડ્રેનેજનો પ્રશ્ન તમે જોશો, ઘરની અંદર જાજરું ભરાઈ જાય, ઉપર પાણી ભરાઈ આવે. ક્યાં જાય માણસ? આને વિકાસ કહેશો? એટલે ચોપડે વિકાસ દેખાઈ રહ્યો છે તેવું સીધું કહી શકાય. શું કહેશો? હું મકવાણા સંજયભાઈ, હું સામાજિક કાર્યકર છું, એટલે આરટી એક્ટિવિસ્ટ બી છું. એટલે તમામ પ્રકારની માહિતી અમારી પાસે હોય છે. 4 કાઉન્સિલરો અમારા વિસ્તારના જ છે, સ્થાનિક વિસ્તારના જ છે. 4 કાઉન્સિલરોના નામ અને સ્થળ સાથે અમે ઓળખીએ છીએ. પરંતુ જયાબેન પટેલ અને રમેશચંદ્ર રાજા, એ લોકોનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું હતું કે ખોટી સહીઓ કરી અને ખોટા કોટા અને ફોડવાળી બજેટ ફાળવ્યું હતું. મારો સરકારને એક સીધો સવાલ છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને ફંડ આપવામાં આવે છે, કોટા બજેટ ફાળવવામાં આવે છે, ફોડવાળી બજેટ ફાળવવામાં આવે છે, મેયરશ્રીના ફંડ હોય છે, અધ્યક્ષશ્રીના ફંડ હોય છે, તે છતાં પણ આ ફંડોનો ઉપયોગ થતો નથી અને કાઉન્સિલર જે લોકો કામ નથી કરતા તે લોકોનો ફાળો વણ વપરાયેલો પરત જતો હોય છે. જે બાબતે ફરીદભાઈ કાઉન્સિલર જે છે એમને ફોન કરતાં તરત સ્થળ ઉપર આવે છે, સમસ્યાનું નિરાકરણ કરે છે, સંકલન કરે છે અને જે કામનું ભારણ હોય છે એને સીધું સરળ કરી આપે છે. પરંતુ 2 કાઉન્સિલરમાં જો વાત કરીએ તો રમેશભાઈ રાજા મારી બાજુમાં જ રહે છે અને હું એમનો સ્થાનિક છું. અમારે ત્યાં આરસીસી રોડ બાબતની કામગીરી બાબતે જ્યારે રોડ બનાવવામાં આવ્યો ત્યારે એમનો પહેલો વિરોધ હતો. રમેશચંદ્ર રાજાનો પહેલો વિરોધ હતો કે આરસીસી રોડ ન બનવું. આ પ્રાથમિક સુવિધા હતી અને આ ફંડ આયોજન પંચ એકમ સરકારશ્રીના માધ્યમથી બનાવવામાં આવતો હતો. વિરોધ વંટોળ, ક્યાંક કાઉન્સિલરો તેમના નાણાં વાપરતા નથી, પરત કરે છે. આ તો શરમજનક વાત કહેવાય. શું કહેશો? સાચી વાત છે. એમાં આવું છે કે અમારા વિસ્તારમાં, મારું નામ મલેક અબ્દુલ હબીબ છે, હાથીખાનનો રહેવાસી છું અને મારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી, જે પાણી લો પ્રેશરથી આવતું હતું. ફરીદભાઈ લડીને નવી મોટર નખાઈ અને પાણીનું પ્રોબ્લેમ સોલ્વ કર્યું. એટલા ફરીદભાઈ જ આવે છે અને જયાબેન તો એકવાર ઝાંકવા પણ નહીં આવ્યા. અને રમેશચંદ્ર આવે છે, થોડી વાર આવે પણ એ કામ તો કરતા નથી, ખાલી આવીને જતા રહેશે. તો હવે મોકો તો છે તમારી પાસે, હવે ચૂંટણી આવવાની છે. તમારા વિસ્તારના સ્થાનિકો શું બદલાવ ઈચ્છી રહ્યા છે? હા, બદલાવ ઈચ્છી રહ્યા છે. એ લોકો કે જે કામ કરે એ આવે, એ લોકો એવા ઈચ્છી રહ્યા છે. જે કામ કરે એ આવે. વોર્ડ નંબર 7ની અંદર પ્રાથમિક જે જરૂરિયાતો કહેવાય, મોટા ભાગની જરૂરિયાતો નથી સંતોષાય અને તેને લઈને સ્થાનિકો અહીંયા બદલાવ ઈચ્છી રહ્યા છે. બદલાવ શું ઈચ્છી રહ્યા છે ચૂંટણીની અંદર ખબર પડશે. પરંતુ શરમજનક વાત એક કાઉન્સિલરો માટે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ ખુદ કહી રહ્યા છે કે જે ફંડ કાઉન્સિલરોને આપવામાં આવે છે તે કામ કરતા નથી અને પરત જમા કરાવે છે. તો આવા કાઉન્સિલરોને સમાજ સેવી બનવાનો કોઈ અધિકાર નથી તેવું અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આવનાર ચૂંટણીની અંદર વોર્ડ 7ની અંદર કયા પ્રકારના બદલાવ જોવા મળે છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.